तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री शिव महापुराण में रुद्रखंड में कोटि रुद्र संहिता अंदर सोमनाथ ज्योतिर्लिंग की उत्पत्ति की कथा सूतजी कहे छे कि मैं तमने द्वादश ज्योतिर्लिंग नो थोड़ो परिचय अगाऊ आपी दीधो तो शतरुद्र संहिता में। त्यार पछी ए ज्योतिर्लिंगों की उत्पत्ति महात्मा एनी कथा तमारे सांभळवी होय तो कहूं। त्यारे बधाय मुनिओ कहे छे अमारी कथा सांभळवी छे, अमने कहो। सूतजी कहे छे ज्योतिर्लिंग नो महिमा छे ने एने संभळावता वर्षो वया जाय, सैकड़ो वर्ष तोय ओछा पड़े। ई मैं मारा गुरु पासेथी सांभळ्युं छे तो तमने मारी बुद्धि अनुसार कहूं। बधा ज्योतिर्लिंग में सौथी पहला सोमनाथ महादेव ने गण्या छे। दक्ष प्रजापतिए पोतानी 27 कन्याओने चंद्र साथे परणावी। तेमना नाम हता अश्विनी, भरणी, कृतिका, रोहिणी वगैरह वगैरह। आ सुंदर पत्नीओने पामीने चंद्र बहु शोभी रह्यो हतो। सुवर्ण वडे मणि शोभे ने अने मणि वडे सुवर्ण शोभे एम तेओ परस्पर આવી રીતે શોભી રહ્યા હતા। હવે દક્ષનો શ્રાપ ચંદ્રને થયો, એનું કારણ શું હતું? આ ચંદ્રની 27 પત્ની હતી, એમાંથી રોહિણી નામની જે પત્ની હતી એ ચંદ્રને બહુ પ્રિય, એટલે પક્ષપાત રાખતો ચંદ્ર। એટલે બીજી બધી ચંદ્રની પત્નીઓ છે દુઃખી થઈ અને દક્ષ પિતા પાસે જઈને પોતાનું દુઃખ કહે છે। દક્ષ એ સાંભળીને ચંદ્રને સમજાવે છે અને કહે છે કે હે કલાઓની શોભાના ભંડાર, તને તારા કુટુંબીઓ પ્રત્યે પક્ષપાત કેમ છે? તું તો ઉત્તમ કુળમાં જન્મ્યો છો। તારી બધી પત્નીઓને તું સમાન રીતે રાખ અને કોઈ ઉપર વધુ કે ઓછું હેત બતાવી એનામાં વિષમતા ઊભી ન કર। આજ સુધી જે થયું ને એ બધું ભલે થયું, પણ હવે તું સુધારી લે અને શાંતિપૂર્વક રહે। ચંદ્રએ પછી દક્ષ પ્રજાપતિને ખાતરી આપી, પછી પોતાના ઘરે જાય છે। પણ શિવની માયાથી કોણ મોહિત નથી થતું? ચંદ્ર પણ મોહિત થયો, રોહિણીમાં જ આસક્ત બન્યો છે। એણે અન્ય પત્નીઓની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું। દક્ષને ફરીથી ચંદ્રના વર્તનની ખબર પડી, એટલે ફરી એની પાસે આવીને અને ચંદ્રને નીતિપૂર્વક સમજાવે છે। પણ ભાવિ પ્રબળ હોય છે। ચંદ્રએ દક્ષનું માન્યું નહીં અને દક્ષને ક્રોધ આવ્યો।
ચંદ્રને શ્રાપ આપ્યો કે તું ક્ષય રોગી થા. ક્ષય રોગથી ક્ષીણ થયેલા ચંદ્રને જોઈને બધાય હાહાકાર થઈ ગયો. ક્ષય રોગ એટલે ધીમે ધીમે શરીર ઘટવા લાગે. દેવો ઋષિઓની પાસે જઈ અને ચંદ્રનો ઉપાય પૂછે છે. ચંદ્રને ક્ષય રોગ થઈ ગયો છે, હવે શું કરવું? બધા સાપની વાત જાણીને વ્યગ્ર થઈ ગયા. બધા ઉપાય પૂછવા માટે પિતામહ બ્રહ્મા પાસે ગયા છે. બ્રહ્માજી કહે છે કે આ ચંદ્ર શરૂઆતથી જ પોતાની દુષ્ટતા છોડતો નથી, એટલે જે થયું છે ને એ ઠીક જ થયું છે. એને શિક્ષા થવાની જરૂર જ હતી. એ દુષ્ટ ચંદ્રે અગાઉ પણ કુકર્મ કર્યા છે. એક સમયે ચંદ્ર બૃહસ્પતિના ઘરે ગયો અને ત્યાંથી તેની પત્ની તારાને ઉપાડી લઈ આવ્યો હતો. કારણ કે એ સમયે બૃહસ્પતિ દૈત્યોને ત્યાં ગયા હતા. અત્રિ ઋષિ અને મેં, બ્રહ્માજી કહે છે કે મેં અને અત્રિ ઋષિએ ચંદ્રને ઠપકો આપ્યો કે તારા આવી રીતે તારાને ઉપાડી આવાય નહીં, એને પાછી આપી દે. ત્યારે પાછી આપી દે છે. પણ એ વખતે એ સગર્ભા હતી. બીજાથી સગર્ભા થયેલી પત્નીને પાછી લેવા માટે બૃહસ્પતિ ના પાડે છે. પણ પછી બ્રહ્માજી કહે છે કે મેં એને સમજાવ્યા, એટલે તારા એ ગર્ભને છોડી દે તો પાછી લેવા માટે બૃહસ્પતિએ હા પાડી. બ્રહ્મા કહે છે કે ચંદ્રના આવા ઘણા દુષ્ટ ચરિત્ર છે. હજુ એ સુધરો નથી, એટલે ભલે દુઃખી થતો. પછી તો દેવો બધા ભેગા થઈને ચંદ્ર સાથે મળી અને બ્રહ્માજીને ખૂબ પ્રાર્થના કરી, કંઈક ઉપાય કયો. બ્રહ્માજી કહે છે કે હે દેવો, તમે ચંદ્રને લઈને પ્રભાસ ક્ષેત્રમાં જાઓ અને ત્યાં મૃત્યુંજય વિધિથી શિવનું સ્થાપન કરો. ચંદ્ર ત્યાં તપ કરશે તો પ્રસન્ન થઈને શિવ એને ક્ષય રોગથી મુક્ત કરશે. સોમનાથ તમે જાઓ પ્રભાસ ક્ષેત્રમાં, એનું નામ પડ્યું સોમનાથ. સોમેશ્વર મહાદેવની ઉત્પત્તિ અને ચંદ્રને વરદાન પ્રાપ્ત થયું એની કથા હવે બતાવે છે. દેવો બધાએ ચંદ્રને સાથે લઈને દક્ષ પાસે ગયા અને સારી પેઠે આશ્વાસન આપી અને પછી બધા પ્રભાસ ક્ષેત્રમાં ગયા. અહીંયા પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરી વિધિપૂર્વક પૂજન કરી પ્રભાસ તીર્થમાં સર્વ તીર્થોનું આહવાન કર્યું અને બ્રહ્માજીએ જે પ્રમાણે આજ્ઞા કરી હતી એ પ્રમાણે તપ કરવા માટે ચંદ્રને ત્યાં રાખી અને દેવો પોતપોતાના સ્થાને ગયા. ચંદ્ર હવે તપ શરૂ કરે છે. મૃત્યુંજય મંત્રના જપ કરવા માંડ્યા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાત. ઓમ મૃત્યુંજયમ મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરાર્વ્યાધિ મુચ્યતે કર્મ બંધનાન. શિવમાં જ મન પોરવીને જપ કરતો રહ્યો
10 કરોડ જપ થયા અને 6 મહિના વીતી ગયા ત્યારે ભગવાન શંકર એના પર પ્રસન્ન થયા. ચંદ્રને દર્શન આપ્યા છે, વરદાન માગવાનું કહે છે. ચંદ્ર પ્રણામ કરે અને સ્તુતિ કરી અને માગે છે કે હે પ્રભુ, આપે કૃપા કરી છે તો મારો ક્ષય રોગ દૂર થાય. મારો અપરાધ થયો હોય ને તો આપ ક્ષમા કરો, મારું કલ્યાણ કરો. શિવજી કહે છે કે દર મહિનામાં એક પખવાડિયું તારી કળા છે એ ક્ષય પામશે અને બીજા પખવાડિયે એ કળાઓની વૃદ્ધિ થઈ અને તું પૂર્ણ બનીશ. એ સમયે શિવને પ્રગટ થયા જાણીને દેવો બધાય આવી પહોંચ્યા. તેમણે બધાએ શિવની પ્રાર્થના કરી. ચંદ્રએ પણ પ્રાર્થના કરી, હે પ્રભુ, તમને નમસ્કાર છે. જામે સમાધિ મન ના કરે સૌ તરંગ, નિદ્રા વહે સરિતસી જગવે નવીન. વૃત્તિ ભરેલ તવ સૌમ્ય નિજત્વ આજ, આનંદવા સમરણ તારું મુખ્ય જ્યાં જ્યાં અનંત અખિલાય લઉ તમે ત્યાં વ્યાપેલ વિશ્વરૂપ વિહવળવું પ્રશાંત. દેવોએ આગ્રહ ભરી વિનંતી કરી એટલે નિરાકાર શંકર સાકાર બન્યા. તે ક્ષેત્રનું મહાત્મ્ય વધારવા માટે અને ચંદ્રનો યશ વધારવા માટે શંકરે ત્યાં સોમેશ્વર નામે સ્થિતિ કરી. દેવોએ ત્યાં એક કુંડ બનાવ્યો. એમાં સ્નાન કરનારના સર્વ પાપ નાશ થાય છે. આ કુંડના જળમાં 6 મહિના સુધી સ્નાન કરવાથી ક્ષય જેવા અસાધ્ય રોગો દૂર થઈ જાય છે, નાશ પામી જાય છે. પ્રભાસક્ષેત્રની પરિક્રમા કરે તેને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે. ભગવાન શંકરનું જે પાર્થિવ લિંગ એમાંથી પ્રગટ થયા હતા એ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત થયું. આ સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરનાર મનુષ્ય મનોવાંછિત ફળ મેળવે છે. શિવની કૃપાથી ક્ષય રોગથી મુક્ત થયેલા ચંદ્રને લઈ અને બધાય દેવો જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા કરી અને પ્રશંસા કરતા કરતા પોતાના સ્થાને ગયા છે. સૌરાષ્ટ્ર દેશે વિષેદેતિ રમ્યે, જ્યોતિર્મયં ચંદ્રકલાવતંસં, ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણં તમ સોમનાથં શરણં પ્રપદ્યે. ઓમ સોમનાથાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે.